નમસ્કાર દર્શક મિત્રો, દિમિર ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું। સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને 0% વ્યાજે સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરાયા। દેશમાં આજે સહકારિતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે। બનાસકાંઠાના સહકારિતા મોડેલની દેશભરમાં ચર્ચા છે। ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા। સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું। લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈ શ્રી અમિત શાહે પણ લોકોને રૂબરૂ મળી હસ્તધનુન કરી અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને 0% વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી, બનાસ બેંક અને માર્કેટ યાર્ડ તેમજ જિલ્લા સંઘ, તાલુકા સંઘના ચેરમેનો, ડિરેક્ટરો, આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના સહકારિતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય સર્વશ્રીઓ કેસાજી ચૌહાણ, શ્રી પ્રવીણભાઈ માળી, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, કચ્છ ભુજ રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરોડિયા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, સંગઠન જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન શ્રી સૌસીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા દશરથજી ઠાકોર, દી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। હું પટેલ ભુજરાભાઈ રાવતાજી ચાંગડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું। આજે કેન્દ્રના ગૃહમંત્રી અમારી ચાંગડા ગામની મંડળી ઉપર અને સેવા મંડળી ઉપર સહકારિતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયા કાર્ડનું વિતરણ કર્યું। હા, એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબનો। ગ્રાહકને વગર વ્યાજે 50,000 રૂપિયાનું કાર્ડ મળ્યું છે કે 50,000 ઉપાડી શકશે પૈસા। ગામમાં ખૂબ સારો આનંદની લાગણી હતી બધાને, અને ફૂલહારથી અને સાફાથી સ્વાગત કરવામાં આવ્યું છે। ચૌધરી મંજુલાબેન શિવમભાઈ, હું ગામ ચાંગડા અને તાલુકો થરાદની વતની છું। આપણે આ બનાસ ડેરીએ વિશ્વ કક્ષાએ હરણફાળ ભરી છે। આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેવી જ રીતે હવે બધાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે અને તે ક્રેડિટ કાર્ડ 50,000 રૂપિયા ગમે ત્યારે આપણે સહાયની દૂધમાં જરૂર પડે ત્યારે વગર વ્યાજે આપે છે બનાસ ડેરી। તેવી જ રીતે આપણે પશુઓનો ધંધો છે તો પશુઓના ધંધાને આગળ વધારી શકે તે માટે 25 પશુઓથી લઈને 200 પશુઓની ખરીદી માટે 1 કરોડ રૂપિયા બેંક ધિરાણ 50% વ્યાજે આપે છે આપણને। તે બદલ પણ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। અને આ બનાસ ડેરીની સ્થાપના તો આપણા ગલબા કાકાએ કરી હતી તો આપણે ગલબા કાકાનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।